નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજની તારીખ 26 ઓગસ્ટ। જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ખાવડા હળવદ 765 કેવી લાઈનો નાખનાર કંપની અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રોષ વ્યક્ત કર્યો। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ખાવડા હળવદ 765 કેવી અદાણી કંપનીના ટ્રાન્સમિશન લાઇન પ્રસ્થાપિત કરવા સમયે કંપની અને તેના ઠેકેદારો દ્વારા દાદાગીરી કરેલ છે। તેની સામે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બની બહાર આવ્યો હતો અને જિલ્લા તાલુકાના ભારતીય કિસાન સંઘના તમામ હોદ્દેદારો કલેક્ટર કચેરીમાં આવ્યા હતા। ખેડૂતોની માંગ છે કે અસરગ્રસ્તોને જમીનની બજાર કિંમત અને પાક તેમજ ફળઝાડની નુકસાની કંપની ચૂકવે, ત્યારબાદ લાઈનો પ્રસ્થાપિત કરે અને પોલીસને આગળ કરી ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરવામાં આવે તેવું વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું। આ રીતે કંપની સામે ખેડૂતોની વ્યાપક ફરિયાદો રહે છે। કચ્છમાં જુદી જુદી કંપનીઓ અમુક માથાભારે લોકોને કોન્ટ્રાક્ટ આપી અને કામ કરાવે છે, જેથી તેઓ લોકોને દબાવી, ડરાવી અને ધમકાવી અને પોતાનું કામ કરે છે। કિંમતી જમીનનું પૂરું વળતર ચૂકવ્યા વગર લાઈનો નાખવામાં આવે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ ભગુઅર્જુન આહિર, ગામ વાંડિયા, ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ। મારી સાથે કાલે એ બનાવ બન્યું સાહેબ કે એ લોકો મને કોઈ જાણ નથી કરી કે કેટલું વળતર આપવાનું છે, કેટલું મળવાનું છે, કેવી રીતના આપવાના છે। એ લોકો એમ મને જાણ નથી કરી, ડાયરેક્ટ મારા ખેતરમાં ઘૂસી ગયા અને 2 દિવસ પહેલાં અમારા તાલુકાની ટીમ સાથે એ લોકોએ વાત કરી હતી કે યોગ્ય વળતર આપવામાં આવશે અને પછી કામ ચાલુ કરવામાં આવશે, પણ મને કોઈ જાણ કર્યા વગર ડાયરેક્ટ ખેતરમાં ઘૂસી ગયા। હું ખેતરમાં ઊભો હતો અને પોલીસવાળાએ જેમ આતંકવાદી જેવું મારા સાથે વર્તન કર્યું અને વાતો ઉભી કાઢે છે કે આ જીવ આત્મહત્યા કરે છે। હું આત્મહત્યા કરવા જતો નહોતો, મારા ખેતરની રક્ષણ કરતો હતો અને મને માર્કેટ રેટ પ્રમાણે કોઈ વેલ્યુ આપે, પૈસા આપે તો મને કોઈ વાંધો નથી। ભારતમાં વિકાસ થાય મને કોઈ વાંધો નથી, પણ ખેડૂતનો ભોગવ વિકાસ થાય ને એમાં મને વિનાશ થાય ને એમાં મને વાંધો છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।